આપને મારી માસ યુટ્યુબ ચેનલમાં વેલકમ છે. આજે બનાવીશું શીરો. ચાલો તેનું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 1/4 કપ ઘી છે, હાફ અ કપ સૂજી છે, 1/3 કપ શુગર છે, 1 કપ દૂધ છે, 1/4 કપ બદામ કાજુ પિસ્તાનો ભૂકો છે અને થોડું ઇલાયચીનો પાવડર. સૌપ્રથમ 1 કપ દૂધને એક પેનમાં લઈ લઈશું અને તેને ગરમ કરવા મૂકીશું. તેને ધીમા તાપે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું આપણે. અને જ્યાં સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધી બાજુમાં એક પેનની અંદર 1/4 કપ ઘી લઈ લઈશું. ઘીને મીડિયમ ગેસ ઉપર ગરમ કરીશું. ગરમ થયા પછી હવે આ ગરમ થયેલા ઘીમાં અડધો કપ સૂજી નાખીશું અને તેને સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો કે હવે ઘીમાં સૂજીને ભેગી થઈ ગયેલી છે. તો હવે એને ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી શેકીશું. દૂધને ગરમ કરે મને 3 થી 4 મિનિટ જેટલું થઈ ગયેલું છે અને દૂધ હવે ગરમ થઈ ગયું છે. તો ગેસને બંધ કરી દઈશું. સૂજી બાજુમાં શેકતા રહીશું. સૂજી શેકાય તેનું ખાસ ધ્યાન રાખવું અને એને ધીરે ધીરે હલાવતા રહેવું. અત્યારે સૂજીમાંથી થોડી સ્મેલ આવી રહેલી છે, પણ હજુ સૂજી પૂરી તરફથી શેકાયેલી નથી. હજુ એને થોડી વાર છે. હવે તમે જોઈ શકો છો કે સૂજી હવે થઈ જવા આવવાની 2 મિનિટની જ વાર છે. એટલે શીરા ઘીમાંથી સૂજી છૂટી પડવા માંડી પડેલી છે અને શેકાયાની સ્મેલ મને આવી રહી છે. આઈ હોપ કે તમને લોકોને પણ આ સ્મેલ આવે. તમે જોઈ શકો છો કે શીરો શેકાઈ જવા આવેલો છે. હવે આ સ્ટેજ ઉપર હું એમાં 8 થી 10 દ્રાક્ષના દાણા નાખીશ અને બદામ પિસ્તા અને કાજુનો ભૂકો તૈયાર કરેલો હતો એ હું નાખીશ. અને પાછું એને થોડી વાર શેકાવા દઈશું, જ્યાં સુધી આપણી દ્રાક્ષ ફૂલીને ઉપર ના આવે ત્યાં સુધી. હવે તમે જોઈ શકો છો કે આપણી દ્રાક્ષ ફૂલી અને ઉપર આવી ગઈ છે. તો આ સ્ટેજ ઉપર હવે આપણે દૂધ રેડીશું. હવે ધીમે ધીમે આપણે દૂધ રેડીશું અને સાચવીને દૂધ રેડવું કે જેથી તમે દજાવ નહીં એનું ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો કે મેં બધું જ દૂધ આમાં રેડી દીધું છે અને હવે આને દૂધ બળે ત્યાં સુધી આપણે શેકતા રહીશું. અને મેક શ્યોર કે તમે લોકો ચમચો ચલાવતા રહો પણ દજાવ નહીં તેનું ધ્યાન રાખશો. હવે તમે જોઈ શકો છો કે દૂધ બધું જ બળી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ખાંડ નાખીશું અને તેને પાછું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ખાંડ નાખ્યા પછી એમાં પાછું પાણી થયું છે. તો હવે આ પાણીને આપણે બાળી લઈશું. જ્યાં સુધી આમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી શેકીશું પાછો. હવે તમે જોઈ શકો છો કે હવે ઓલમોસ્ટ બધું જ ખાંડનું પાણી બળી જવા આવ્યું છે અને ધીમે ધીમે ઘી છૂટું પડશે. હવે તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા મંડી પડેલું છે. તો હવે આમાં 1 ટીસ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે બધું જ ઘી શીરામાંથી છૂટું પડી ગયેલું છે. તો હવે એને એક વાસણમાં કાઢી અને આપણે બદામને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. હવે આ શીરાને આપણે બદામ પિસ્તાની કાતરણથી શણગારીશું. મારાથી શરૂઆતમાં કહેવાનું ભૂલી ગઈ હતી કે આમાં દ્રાક્ષ અને આ બદામ કતરણની
જોઈશે તો તમારે એ એડ કરી દેવું અંદર. હવે આ શીરો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવો તૈયાર થયો છે. મેં મારી બધી બનતી કોશિશ તમને આમાં શેર કરેલી છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ.